हेलो गाइस, गुड मॉर्निंग, जय माताजी, जय द्वारकाधीश, जय कुलदीमा रामवाणी राम, जय मां कुखार मेली। तो मित्रों, आज नवा ब्लॉग में તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, સર્વ મિત્રોના મારા પરિવાર તરફથી સર્વ મિત્રોને જય માતાજી અને જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ। તો ચલો ગાઈસ, હવે લઈ લીધું, માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ અને આજ છે શનિવાર। તો બેંકમાં રજા છે, કારણ કે તો બેંકમાં જવાનું હતું, તો બેંકમાં રજા છે આજે, કારણ કે બીજો રવિવાર છે તો બેંકમાં રજા હોય। તો કામકાજ બધું પતી ગયું ને અમની બંને અંદર કામ કરે છે, કારણ કે એ લોકોએ ઘંટી બી ચાલુ કરી, કારણ કે લોટ પતી ગયો એટલે ધરવાનું કામ ચાલુ કરે છે। તો ચલો ભાઈ, હવે આપણે ચા પી લઈશું, તમારે પીવી તો આવી જાઓ। મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। અત્યારે મમ્મીએ સવારમાં દરવાનું કામ ચાલુ કરી દીધું નહીં? સારું કરું, હા, લોટ બહુ જોઈએ ખાવા એવું દર રવિવારે એમ કે જરૂર જ પડે। લોટ હતો પણ અમે દર ના પડે, કાલ માથાકૂટ મટી જાય। હો, ચાલુ કરી દઉં સાચી વાત છે। કાલ તો અમારા ગામડે જવાનું, અમારા ગામડે મારા પપ્પાને ઘરે જવાનું। ખાસ ખબર નહીં પપ્પા હવે આવે કે ના આવે તો કંઈ ખબર નહીં। પપ્પા લઈ જશે, જવાનું ને? એવું ફાઇનલ નથી? ફાઇનલ ટાઈમ અનુકૂળ ઓકે, તો સારું, તમે દરી નાખો। હા ને, ચલો ગાઈસ, અહીં હવે લોટ દરાઈ ગયો, એટલે ઘઉં દરાઈ ગયા ને હવે અંદરથી લોટ કાઢવાનું ચાલુ અને સાફ સફાઈનું કામ ચાલુ છે। કેટલા કિલો દરાયું? 2 ડબ્બા બનાય, 2 ડબ્બા હે ને, એટલે કિલો કિલો વજન શું કરવાનું હોય? એમને એટલે આમ આશરે 5 કિલો 7 કિલો 10 કિલો 5 7 8 કિલો કરી 8 કિલો ને? 2 ડબ્બા બનાવો, સરસ સરસ એ ડબ્બો અંદર મૂક્યા બીજો ડબ્બો હે ને, એટલે એને ઘડી વાંકવા નહીં, ઘડી ખુલ્લા રાખવા, ફૂલનો જ છે એ બધો। ઠંડો થાય ને પછી અંદર મૂકો। 2 ડબ્બા બનાવો તો ચાલે ને મારે। ચાલો ચલો, સેવા પૂજા થઈ ગઈ ને, હવે મસ્ત મજાની ચા આવી ગઈ, તો ચા પી લઈએ ને, તમારે પીવી તો આવી જાઓ ગાઈસ। તો ચલો ચા પી લઈએ, કારણ કે હવે સવારમાં કોઈ આપણે નાસ્તો નહીં કરતા, કારણ કે મને શું સવારમાં કોઈ ભાવતું જ નથી, અને જમવાનું હોય ને મારે તો હું 1:30-2 જમું ડેલી, જમવાનો આપણે એ ટાઈમ છે। કોઈક ટાઈમ રવિવારે ઘરે રજા હોય તો એ ટાઈમે ચલો ભૂખ લાગી તો રવિવારે થોડુંક વહેલા જમી લેવાનું થાય, બાકી નોકરી જવું તો ડેલી 1:30-2 તો થઈ જાય। તો ચલો ગાઈસ, હવે ચા પી લઈશું ને, તમારે પીવી તો આવી જાઓ। લેટ્સ ગો ચા। ગાઈસ, લોટ ઘઉં દરાઈ ગયા, જુઓ 2 ડબ્બા ભરી દીધા ભાઈ, 2 ડબ્બા। આજ શું વાર છે? શનિવાર છે ને, શનિવાર થયો, પણ કાંઈ જોઈએ તમે શનિવાર એટલે હા એ ગુરુવાર બી નહીં આવે, ગુરુવાર બી નહીં આવે, બુધવાર ગુરુવાર તો સરકી એક ડબ્બો ધરું હું અને 2 ડબ્બા થાય હા, એટલે તો શું ગુરુવાર નહીં આવે? આ 2 ડબ્બાનો શુક્રવાર તો પતી જ જાય ના પાડે, ના પતે? 2 ડબ્બા ના પાડે, 1 ડબ્બો પતી જાય। તો વાંધો નહીં, ચલો બધે લોટ લઈ લો, તો ઘઉં બહુ મોંઘા હે, અને વધે ને તો પછી એક થેલીમાં નાખતો પેલી કીડીનું કીડિયાણું હોય ને એમાં નાખી દેવું, કારણ કે બહાર ફેંકતી નહીં ખોટો। હા, અચ્છા કહું ભાઈ, અરે ઘઉંની વસ્તુ નહીં, આ નીચે અમુક ઢાળે રોટ એ બધો હે ને એક થેલી ભરી દેવાનો, તો કીડીઓને નાખી દે એટલે કીડી બિચારી ખાઈ જાય એમ। હા સાફ તો પહેલા ના ભરતી પહેલા અરે વાંધો નહીં, સાફ કરીને પછી જ મૂકવાની હો। ઘરે પેલા મૂકો જ છું। હા, એ બધું ભેરું કરીને એક થેલી ભરી દેજી। આપી લીધી ને, હવે મારે જવું છે બહાર તુલસી લેવા, કારણ કે તુલસીના નાના છોડ હોય ને તો મારે વાવવો છે, કારણ કે ગાઈસ જો આ તુલસીમાં તો અમારે લાવ્યા હતા ને છેલ્લા 4 વર્ષથી હતા ને, બધા મસ્ત મજાના પણ સુકાઈ ગયા હતા, પત્તા બધા ખતર ડાળી બધી એકદમ હે ને પેલી ચરમાઈ જતી હતી, તો મસ્ત પાણી એ બધી માટી બહાર કાઢીને એકદમ સુકાઈ નાખી, સુકાઈને પછી ભીની કરીએ, તો હું તારે જઈશ બહાર કે સારી જગ્યાએ સારો છોડ છે ને તો લાઈન પછી આપણે એની અંદર વાવી દઈશું। આ ટ્રેન લાવો કે તુલસી આગે થેલી લઈને જાઓ કેમ, તો કે તુલસી લાવો ને તો અંદર મુરડે ટાંકી લાવવાના, હા તો કે કાગડો જોઈ જાય ને કોઈ બી જોઈ જાય તો પછી જલ્દી તો કે તુલસી ના તુલસી ના થાય। થાય। હવે આપણે કાગડા જેવા, હવે તો પક્ષી છે, કોઈ બી જોઈ ને તો ના તુલસી થાય એવું હોય, તો અંતરણી લાવું, ખાલી મુરન તાળ જાય ભલે ખાલી મુરંતા તુલસી આમ નાખો પકડે ને, નીચે થેલી નાખો। એ તુલસી તો જોવે ને લોકો, તુલસી ભલે જોવાય મુરડિયાના જોવે ને, એમાં જે હોય આ બધી અંધશ્રદ્ધા છે બે ખરેખર, લાવજો, બે જેવું એક જ એક લાવવાનો, નવી ના જાય હોય તૂટી જાય નવી જાય એક લાવી દે, પ્રેમથી વાવી દે, એક લાવી દે। तुलसी बुलसी है और तो एक तुलसी तोड़ लिया। કાંઈ દેખાતી નહીં। આ ગલીમાં આવે તો તુલસી લેવા માટે, પણ તુલસીનો છોડ આ ક્યાંય દેખાતો નથી।
જોઈએ બહાર હોય તો લઈએ કદાચ તુલસી માતા હોય કઈ તો દેખાતી નહીં ભાઈ તુલસી તુલસી ભાઈ જોઈને જવું પડે ભાઈ સાપ બાપ ના હોય ભાઈ આ છે અંબેમાનું મંદિર મેં પહેલાં નવરાત્રિ અહીં કરતા હતા બહુ જોરદાર સજાવતા હતા બહુ જોરદાર ગરબા થતા હતા અહીંયા અમારે છે જૂનું અંબેમાનું મંદિર ગોડાઉનથી અત્યારે નીકળ્યો ને અત્યારે જવાનું છે ટ્રાન્સપોર્ટમાં ને ટ્રાન્સપોર્ટથી જઈશ સીધો ધોળકા રોડ પર ખાડા કાં જામ ટ્રાફિક ચોક છે ભાઈ સાણંદ ચોકડી પર એટલો ટ્રાફિક કે બાકી જોરદાર ટ્રાફિક ચક્કા જામ થઈ ગઈ બધી બાજુ બધી અત્યારે બહુ જોરદાર ટ્રાફિક હતો ટ્રાફિકમાં અત્યારે બહાર નીકળી ગયા અને હવે સીધા જશું આપણે ધોળકા રોડ ઉપર चलो कई सब सर्किट આપણે પહોંચી જવાય સીધા જશું આપણે ગોડાઉન મોટી મોટી બિલ્ડિંગો બનાવી કાંઈ જોરદાર ચલો કઈ सब નીકળશું લેટ્સ ગો મસ્ત ચાલો કંકોડીનું જાય ઝાડ નહીં ને કંકોડા ગાળી લગ આ ક્યાં કંકોડા હોય ભાઈ નોકરીથી જઈને આવીને તે ટીવી જોવો હે ઈ સોરી પગ મેલ લીધો હાલે ને અહીંયા મમ્મી પગની જોડે વાત કરતી હતી કોની જોડે વાત કરતી હતી શું કહેતો હતો શું કહેતો હતો શું કરે હે મને એમ કે આજે એમ કે કાચી કરે બપડા નોકરી જઈને ટાઈમ ના એટલે આપણે નહીં મારી કોમલ ભાભી અહીંયા મરચા કાપે હે નહીં કોમલ ભાભી માટી છે ને ને પપ્પા અહીંયા શું કરે હે મસ્ત હમણાં પપ્પા શું કરે અહીંયા તુલસીનો છોડ વાયો હતા એકદમ ગ્રીન ગ્રીન બહુ જ મસ્ત લાગે ને હજી તો એને વાર લાગશે થતા અને અહીંયા મમ્મી ડાયરેક્ટ લીમડો ડાર્ક લાઈન મૂકી દીધો ઠીક છે દાદી મુરુદી હે કે છે મુરુદી હે ચાલે અમે પૂનમ ફ્લેટ બેઠે થાશે કે નહીં થાય કશું કરતા નહીં થાશે કે નહીં થાય ગેરંટી પાણી ના ભલે હોય તો બહુ વાટી થાશે કે નહીં થાય ગેરંટી પપ્પા કેટલી ગેરંટી 100% ઓકે મમ્મી અહીંયા આ શું બધું મિક્સ કાપે છે પાર મસ્ત એવું પુલાવ બનાવ પુલાવ ને અહીંયા પપ્પા ને ભાઈ સિંગ ખાય હે એવું તો તમારે સિંગ ખાવી હોય તો આવી જાઓ ખમણ ને મારી એક કોમલ ભાભી અહીંયા ખમણવાળા છે આ હે આટલું બધું શું કઈ જમણવાળા રાખ્યો જમણવાર રાખ્યો ના ઘર મહેમાન આવે ત્યાં એવું કોણ આવવાનું અમે જ છીએ મહેમાનની ઓછો કરી એવું અહીંયા વઘાર કરે બે વઘારવાનું નહીં કોલ હવે મસ્ત સુગંધ આવી ને સુમિત આટા ફેરા કરે ખાવા માટે નહીં મોઢામાં તો ભર્યું જ છે જો જો ખાઈ દેવા ને અહીંયા પપ્પા ટીવી જોવે તમે નીચે ચમ બેહો આટલા મોટા સોફા હે તો ચમ તો તમારા માટે નવા બનાવરાઈ દઈએ કમ્ફર્ટેબલ ઉપર સારું લાગે ના હાલ લાગે તો જો કે છે પપ્પા ટીવી જોવે ને અહીંયા આમ તો જો ભીડ જામી જઈએ ટ્રાફિક થઈ ગયા અમારો નંબર નહીં આવે ને બુકિંગ કરાવવું પડે એવું હવે ખાખા ના કરીશ ને કૂતું ખાઈ જશે તો પતી જાહે ચાનો ઉભા તાનો ખાખા કરે હે તે આ સંભાનો મસાલો નાખો ઉપર તમારા માં નાખજો હો સાચી વાત હે પોતે અંદરથી કાઢીને આવ્યો ફ્રીજમાંથી ને પાછું નામ દે બીજાનું હા એક તો સોમીતે આવી જાય ઘડીક થાય ખાવા અને અહીંયા મારી મમ્મી બનાવે છે. શું બનાવું મમ્મી ભાત તો વગર ભાત એવો જેવો પાતો હોય વાત કહેવાય શાક ભાજી નાખી તો વચ્ચે કોમે શેક દીધી
મસ્ત મજાના બનાયા. ગાઈસ તમારો ઓર્ડર આપો ને તો મારા ભાભીને આપી દેજો, બનાવી દેશે. બનાવી દેશે પછી ના નહીં પાડતા. એમની કે નોકરી ટાઈમ નહીં રહેતા નહીં. મસ્ત લાગે. ખમણ વઘારવાના હવે. સારું તો કાઢી લો. સુમિત બોલાવે બોલાવે એ બેરા બોલાવે. ખમણ બની ગયા મસ્ત મજાના. કલર હોત ખરા આટલા તો મમ્મી સુમિત બે જ ખાઈ જાય નહીં. સાચી છે આપણે ઓછા પડશે નહીં. અહીંયા મેં બે મારા દીકરો હમણાં સસરા ભાઈ જેવા બીજા ખાઈ એટલે તમે ખાતો જ નહીં. મને મારા છોકરા હવે ખાઈએ પણ તમારે જેટલું નહીં ખાતા. મેં એટલું છે બધું તમારે તો ગમે એટલું હોય ને તો ઓછું પડતું હોય. અમે ધીમે ધીમે ખાઈ એટલે વધારે ખાય તમને એવું લાગતું હોય અમે ધીમે ખાઈ શાંતિ હમ અને તમે ચાવતા ને દૂધ ફટાફટ ખાઈ બધે. તો એ મસ્ત મજાના થઈ ગયા ખમણ. ઓલા ખમણ શું ઢોકળા બની ગયા? ઢોકળા બની નહીં હજુ ખમણ વઘારે બાકી. બેમાં ડિફરન્ટ નહીં ને ગાઈસ. આ યલો ને ઓછો છો. સારું તો વઘારી દો ખમણ હો ને. તો મજાના ભાભીએ બનાવી દીધા ખમણ નહીં કોણ ભાભી? હા હજુ બીજું શું બનાવવાનું કોમલ ભાભી? મહેમાન આવે શું ભાઈ? એવું સારું તે બનાવો. કાના જોવાય કાલે શું કરે આવું પડે મને એવું. મજાનું જમવાનું હે. મજા આવી જશે ને પપ્પા? બરી જો પેલી ઉતાવળ ખાવાનું ઉતાવળ હોય તો બરી વાહ. મારા છોકરા કાણે ખવડાવવાનું છે ઉતાવળ નહીં ચટણી લેવા જાય શું ઉતાવળ મરચા ક્યાં કરેલા બધા મિક્સ વધારે નાખવા હતા મરચાના ભાવ સાંભળ્યા તમે? 40 રૂપિયાના 250 મરચા હે. તમે જ પોતે શાકમાં વધારે મરચા નાખો નહીં મમ્મી? એક શાકમાં તો પપ્પા 6 મરચા નાખી દે. તમે એક શાકમાં 6 ને 5 મરચા નાખી દેતા હોય. કેવો લાગે પપ્પા? બહુ મસ્ત મજા આવી મજા આવી જાય જાય એવું? મરચા બહુ તીખા હમ આ હવાનો નાસ્તો પણ આજે બનાવી ચટણી એવું. તો ચલો ગઈશ તારે મસ્ત મજાનું જમવું હોય તો આવી જાઓ. હવ ઢોકળા ને ખમણ બે અલગ અલગ છે. હવે એને કીધું આને પાણી કઈ કહેવાય. તો ચલો ગાઈસ ફાઇનલી તમારે જમવું હોય તો આવી જાઓ. બરાબરની ભૂખ લાગી છે તમે ખાઈ લઈએ. અત્યારે મમ્મી જમી લીધું ક્યારનું અને અત્યારે મમ્મી ગોદડું લઈને બેઠી ગોદડું કરવા. નહીં તમે શીખવાડો. ક્યાડા ઓરા જાય. હાસ તો કરો તા. બનાવો બનાવો. હાસ તો હાલે હાસ તો
ટીવી ચાલુ હતી જોતા જતા તને બનાવતા જતા નહીં મમ્મી એવું તો તમે હુતા નહીં ગોદડામાં શું વગાડ્યા? એ તમારા માટે સ્પેશિયલ બનાવ્યું હે તો કાપવાના જ હતું. નહીં મમ્મી નહીં આપે. લીલો શર્ટ ને લીલું ગોદડું બેસિંગ. બેન જો. શું બગાવું ખાઓ આ તમે હે ઓલું જોયું હો? હા રે ચલો ગઈશ મારા ભાભી શું કરાય તમને દેખાડો અહીંયા છે મારી કોમલ ભાભી क्या करते हो आप खाना वाना खा लिया ખા લે. क्या खाया નહીં? बोलो नहीं यार ઢોકળા. એવું ઢોકળા. કેવું ચાલે સારું ચાલે હારું ચાલ, હારું. હારું ચાલ, અમે તો કાલ તમારે રજા કે ચાલો કાલ તો રવિવારે. હા તમારે મંગળવાર હોય સુમિત ને રવિવાર રજા હોય નહીં હું ભૂલી ગઈ સુમિત ક્યાં ગયો ના ગયો સારું ગાઈસ ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવીમાં રમણીરામ, જય માં સુખાર મેલી. તો મિત્રો આજનો બ્લોગ અહીં પૂરો કરશું, મળશું કરે નવા બ્લોગમાં. તો મિત્રો અમારો બ્લોગ તમને સારો લાગે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી.